માણસના જીવનમાં સૌથી વધારે જે મહત્ત્વનું છે એ એની આવક, એનું અર્નિંગ હોય છે. આપણા દેશમાં પૈસા કમાવવા માટે લોકોને ભયંકર સંઘર્ષ કરવો પડે છે. ઇઝી ગોઈંગ મની આપણા દેશમાં નથી, કારણ કે આપણા દેશની સિસ્ટમ, અર્થવ્યવસ્થા જેને કહીએ એ એવી છે કે જ્યાં કોઈ સેફ નથી. સરકારી નોકરી કરનારા લોકોને પીએફની વ્યવસ્થા હોય, પ્રાઇવેટમાં નોકરી કરતા હોય એને કોઈ પીએફની વ્યવસ્થા નથી. એટલે એનું જે ફ્યુચર છે એ સેફ નથી. બીજું, આપણા દેશમાં માણસ જે કંઈ પૈસા કમાય છે એ ક્યારેક ખોટા માર્ગે ઇન્વેસ્ટ થઈ જાય છે. જેમ કે ઘણીવાર તમારી પાસે પૈસા હોય, બેંક બેલેન્સ તમારું હોય સારું એવું, તો તમારી આજુબાજુવાળાની નજર તમારા ઉપર હોય. તમારા સગા સંબંધી, મિત્રો, વોટેવર, એને એમ થાય કે આ લોકો પાસે તો જરૂરિયાત કરતાં વધારે પૈસા છે. એને ખબર ન હોય કે પૈસા એને કેટલી મહેનતથી મેળવેલા હોય, પણ એને એમ થાય કે છે ને આ ભાઈ પાસે તો પૈસા, એટલે તમારી પાસે પૈસા માગે. અને સ્વાભાવિક છે, તમારા સગા સંબંધી હોય, મિત્રો હોય, જાણીતા હોય, ઓળખીતા હોય, એટલે તમને માનવતાની દ્રષ્ટિએ એમ થાય કે ઠીક છે આપીએ. કેટલાક લોકો વગર વ્યાજે પણ આપતા હોય અને કેટલાક વ્યાજથી આપે. વ્યાજમાં ક્યારેક 1%, 2% જેવું લેતા પણ હોય. અને થોડોક ટાઈમ થાય એટલે મૂળ વ્યક્તિને ક્યારેક પછી પોતાને પૈસાની જરૂર પડે તો એ પૈસા ફરીથી જેને આપેલા હોય એની પાસે જ સ્વાભાવિક માગે કે ભાઈ હવે આપણે વાત થઈ હતી 1 વર્ષ માટેની, 2 વર્ષ માટેની, હવે અમારે જરૂર છે, ત્યારે તમને પૈસા નહીં મળે. ગેરંટી સાથે કહું છું તમને. એટલે એક વાત મહત્ત્વની યાદ રાખો, તમારા કોઈ પણ સગા સંબંધી હોય, મિત્રો હોય, એની સાથે આર્થિક લેવડ દેવડ ન કરો, કારણ કે એનાથી તમારા સંબંધો છે એ ખતમ થઈ જશે. તમારા લાખ સારા સંબંધ હશે તો પણ આ પૈસાની મેટર આવશે, તમને એ પૈસા નહીં આપે ત્યારે તમને તકલીફ પડશે. તમારા જ પૈસા હોય અને તમારે ભાઈ સાહેબ બાપા કરવા પડશે. એટલે પૈસાની બાબતમાં સગા સંબંધીઓ અને મિત્રો સાથે કોઈ પણ પ્રકારનો 1 રૂપિયાનો હું કહું વહીવટ ન કરતા, નહીં તો તૈયારી રાખવાની, દાનમાં દીધા હતા એવું માની લેવાનું. આજકાલ એક નવું પ્રકરણ ચાલુ થયું છે. લોકો ઘણા બધા એવા સોશિયલ મીડિયા છે કે જેનાથી એકબીજા સાથે સંપર્કમાં આવે. કેટલાક તો એકબીજાને ઓળખતા પણ ન હોય, એને જોયા પણ ન હોય, ક્યાંય કાંઈ રહેતા હોય, પણ ફોન ઉપર વાત ચાલુ થઈ જાય. નંબર હોય એકબીજા પાસે, આરામથી થોડોક ટાઈમ વાત ચાલે, પછી એવી પૈસાની ડિમાન્ડ ચાલુ થાય. પૈસા માગે તમારી પાસે, મને થોડીક રૂપિયાની જરૂર છે, 5-10 હજાર રૂપિયાની આપોને. એટલે જે સીધા ને સરળ માણસો હોય ઘણીવાર છેતરાઈ જાય અને આપે પણ ખરા કે ચાલો મોકલી દે, ઓનલાઈન એને પે કરી દે. થોડોક ટાઈમ પછી વ્યક્તિ ફરીથી માગે અને આવું ને આવું ચાલતું રહી. ઘણીવાર ઘણા બધા યુવાનો અને યુવતીઓ આજકાલ આ રીતના ફસાતી જાય છે. ક્રાઇમ રિપોર્ટ તમે જુઓ, ડેઇલી ન્યૂઝમાં આવે છે. આવું હવે ખૂબ વધી ગયું છે. ઓનલાઈન ગેમ રમાય છે અને એ ગેમમાં કેવી કેવી ડિમાન્ડ કરે છે તમે કલ્પના પણ ન કરી શકો. ચાલુ ગેમમાં તમારી સાથે એવી વિચિત્ર ડિમાન્ડ કરે
ત્યારે તમને એમ થાય કે ઓહ, આટલી હદે આવું બધું ચાલે છે. એટલે ખાસ દરેક યુવાન અને યુવતીઓને મારી આ ખાસ સલાહ, ક્યાંય પણ પૈસાનું ડીલ ન કરતા, ઓનલાઈન કોઈને પેમેન્ટ ન કરતા. બીજી વસ્તુ, તમે ફસાવો છો ક્યારે? તમે વિડીયો કોલ કરો છો. એટલે તમે જુઓ, આજકાલ ફેસબુક ઉપર એવા ડમી, એવા એકાઉન્ટ છોકરીઓના નામે બનેલા છે, જે તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે, તમે એની સાથે ફ્રેન્ડ તરીકે સહજતાથી જસ્ટ જોડાણા હોય, તમે તમારા બિઝનેસ પર્પઝથી જોડાણા હોય એવું બને, પણ તમને એવું કહેશે કે આપણે વોટ્સએપ ઉપર વાત કરીએ, અમારો વોટ્સએપ નંબર છે. એ વખતે એક મારી ખાસ સલાહ છે, એવા નંબરને બ્લોક કરી દેજો ઇમિડિયેટલી, જે તમને એવું કહેશે કે આપણે વોટ્સએપ ઉપર ચેટિંગ કરીએ. તમારું રેકોર્ડિંગ કરશે, વિડીયો રેકોર્ડ તમે જેની સાથે વાત કરો છો, પછી તમને એ જ નંબર ઉપરથી તમને બ્લેકમેલ કરવાનું ચાલુ કરશે. તમે ફેમિલી લાઈફ લઈને બેઠા હો, આ લોકોનો તો આ જ ધંધો હોય. એટલે આજકાલ આવું ચાલે છે. આવું અમને ખબર છે શા માટે? કારણ કે અમે દૂરદર્શન મીડિયાવાળા છીએ. અમને ખબર છે કે આજકાલ આવું બધું ચાલે છે. અમે તો પોલીસ ડિપાર્ટમેન્ટ, ક્રાઇમ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છીએ, જેમાં અમારા અનેક મિત્રો છે જે અમને અવારનવાર આવું જણાવે છે કે સાહેબ, તમે કોઈને આવું તમારા વિડીયો મારફત, તમે ક્રિએટર છો, રીલ્સ ક્રિએટર, તો લોકોને પ્લીઝ આવું કહેતા રહો, કારણ કે ઓનલાઈન ફ્રોડ પણ બહુ જ વધી રહ્યું છે. એટલા માટે જ આજે આ વિડીયો બનાવવાનો વિચાર મને આવેલો છે. તો 2-3 વાત ખાસ નોંધી લો. એક, ક્યારેય પણ કોઈને ઓટીપી શેર ન કરો. તમારા કોઈ પણ બેંક હોય ને, એ ક્યારેય તમારી પાસેથી ઓટીપી, કેવાયસી એવું માગતું જ નથી. એટલે એવું ન કરો. બીજું, હવે તમને ફોટો કોઈ મોકલે, સમજો, એ ફોટો તમારે ઓપન નહીં કરવાનો. જો ફોટો તમે ખોલશો તો તમારો મોબાઈલ હેક થઈ જશે. આવા અનેક કિસ્સાઓ આજે પોલીસ સ્ટેશનમાં છે, મેં મારી નજરે જોયેલું છે. તમને લિંક મોકલવામાં આવે. હવે તમે સીધાના સરળ માણસો, તમને તો કંઈ ખબર જ ન હોય, તમને એમ થાય કે આ લિંક ચાલો કંઈક મનોરંજન માટે હશે, તમે એને ઓપન કરો, એટલે તમે ફસાઈ ગયા. તમારો મોબાઈલ એ હેક કરી નાખે, તમારા બધા ટ્રાન્ઝેક્શન એની પાસે જાય. એટલે બહુ જ ધ્યાન રાખજો. હવે જાગી જવાનો સમય આવી ગયો છે. અને ખાસ કરીને રોકડા પૈસાથી તમે કાંઈ પણ ખરીદી કરો તો કેશ ઓન ડિલિવરી કરો, કારણ કે ઓનલાઈન ફ્રોડ બહુ ચાલી રહ્યા છે. તમને ખોટી જ કંઈક વસ્તુ મોકલાવે. અમુક તો વેબસાઇટ જે છે કંઈ છે જ નહીં એમાં, અને તમે એને પ્રી પેમેન્ટ કરો છો, પ્રીપેડ, તો તમારા પૈસા 110% જશે. એ ફ્રોડ કંપનીઓ હોય છે બધી. એટલે આવું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઓછું કરો. તમારા બેંકમાં પણ જે કાંઈ પૈસા છે, બેંક બેલેન્સ, એમાં તમે લિમિટ નક્કી કરી નાખો. 10,000, 15,000, 20,000, 25,000 મેક્સિમમ, બસ. બાકીના પૈસા ફ્રીઝ રહે તમારા. જેથી કરીને તમે ક્યારેય પણ ઓનલાઈન કાંઈ પરચેસ કરો છો તો ક્યાંક એક આંકડો વધારે દબાઈ ગયો તો તમારા પૈસા સાફ થઈ જવાના. એટલે ખાસ અને ખાસ આ ડિજિટલ ઇન્ડિયા તો થઈ ગયું, બધે જ આપણે હવે ઇઝી થઈ ગયું, સરળ થઈ ગયું, ટેકનોલોજી આવી, પણ આ ટેકનોલોજીનો મિસયુઝ બહુ થાય છે. હવે માણસો બિચારા ભોળા હોય, શું કરી શકે? અને ભોળા માણસોની ક્યાં વાત કરી, જે સ્માર્ટ લોકો છે, બહુ બુદ્ધિશાળી છે, કમ્પ્યુટર એન્જિનિયરો હોય, એવા લોકો આમાં સૌથી વધુ છેતરાય છે. બહુ જ ધ્યાન રાખજો. ફરીને એક જ વાત કહું છું, ઓનલાઈન છેતરપિંડી ખૂબ ચાલુ થઈ છે. તમારા સગાવાલા, ગમે તેટલા તમારા સગા હોય, ગમે તેટલા તમને વહાલા હોય, એની સાથે આર્થિક લેવડ દેવડ કરતા નહીં, સંબંધો ખતમ થઈ જશે. બિઝનેસમાં પાર્ટનરશિપ અનનોન વ્યક્તિ સાથે કરવી સારી, પણ તમારા સગા સંબંધી સાથે જો તમે પાર્ટનરશિપ કરશો એટલે ડિસ્પ્યુટ ઊભા થશે. કારણ કે ધંધામાં નિર્ણય બધા પોતપોતાની રીતે લેશે. કોઈ એકને આ રાઈટ ન હોય, બધા પાર્ટનર હોય. 25% 4 પાર્ટનર છે તો 4ને એક સરખો હક હોય નિર્ણય લેવાનો, ધંધામાં શું કરવું શું નહીં. પછી અંદરો અંદર તકલીફ ચાલુ થશે, સંબંધો બગડશે. કોઈ એક વ્યક્તિ પાસે જો આ બધા અધિકાર રહેશે ધંધાના, તો એ બધા પૈસા પણ એની પાસે જ હશે.
અને પરિણામે પ્રોબ્લેમ ઊભા થવાના છે. તો આર્થિક વાત ફરીને હું કરીશ. આર્થિક લેવડ દેવડ ક્યારેય કોઈ સાથે ન કરો. સેકન્ડ થિંગ, અનનોન વ્યક્તિ સાથે તમે વિડીયો કોલ ન કરો. લોકોને કદાચ ખબર નથી કે તમે જેટલા વિડીયો કોલ કરો છો કે કોલ કરો છો બધું જ પોલીસના રેકર્ડમાં હોય. તમારું લાઈવ જોઈ શકે એ લોકો, તમે કેની સાથે શું વાત કરો છો એ બધું સાંભળી પણ શકે અને તમારા વિડીયો જોઈ પણ શકે છે. પોલીસવાળા જોવે ત્યાં સુધી તો ઠીક છે, પણ જે ક્રિમિનલ માઇન્ડેડ માણસો છે એ જ્યારે તમારા વિડીયો જોશે તમને બ્લેકમેલ કરશે. જી હા, આજકાલ ટેકનોલોજી ઘણી બધી આવી ગઈ છે, ચેટ જીટીપી કે AI કે જે કાંઈ કહીએ. હવે આમાં થશે શું, તમારા જ ચહેરાનો ફેસનો ઉપયોગ કરી અને એવા વિડીયો આ ક્રિમિનલ માઇન્ડવાળા મૂકશે કે તમે ધ્રુજારી આવી જશે. એટલે અનનેસેસરી કાંઈ પણ તમે વિડીયો કોલ કરો તો સમજીને કરજો. તમારા અંગત સ્નેહી સગા સંબંધી હોય એની સાથે તો વાત બરાબર છે, પણ અનનોન વ્યક્તિ સાથે જ્યારે તમે પણ આવું ડીલ કરશો, વિડીયો કોલ કરશો, એ સૌથી વધુ રિસ્કી સાબિત થશે. સમજી વિચારીને કરજો. તમારા પૈસાની તમે કાળજી રાખજો. તમારા મહેનતના પૈસા છે, પરસેવાના પૈસા છે. ગેમ રમીને પણ આજકાલ યુવાનો પોતાના પૈસા ગુમાવી રહ્યા છે, સુસાઇડ કરવું પડે છે, એવી પરિસ્થિતિ છે આજકાલ. રોજ તમે ક્રિમિનલ કિસ્સા તો જુઓ, કેટલી હદે ગુના વધી રહ્યા છે. ચોરી, લૂંટફાટ, બળાત્કાર તો થાય જ છે, પણ પૈસાની બાબતમાં સૌથી વધુ છેતરપિંડી ચાલી રહી છે. ખૂબ સમજીને પૈસાનું ડીલ કરજો.